આપ શ્રીની કૃપા થશે, મહારાણીજીની કૃપા થશે અને એક દિવસ પ્રભુ આપણા ઉપર ચોક્કસ કૃપા કરશે. આપણે રાહ જોવાની છે પ્રભુ ક્યારે કૃપા કરે. મને તો આ બધી કૃપા જ લાગે છે. તમારા ગીરમાં આટલા લોકો જેને 1 મિનિટનો ટાઈમ નથી, વૈષ્ણવો 1 મિનિટનો સમય નથી માણસ પાસે, અને 7 દિવસ સુધી એક ચિત્તથી તમે કથા સાંભળો. આ પ્રભુની કૃપાનો પ્રસાદ નથી તો બીજું શું છે? આ જ કૃપા છે. 1 મિનિટનો ટાઈમ નથી આજે કોઈ પાસે. અમુક વડીલો તો એવા છે જે ઘેરે કોઈ દિવસ નીચે બેસીને પ્રસાદ પણ નથી લેતા. કોઠણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, એ બિચારા ડાઇનિંગ ટેબલ ઉપર ખુરશી ઉપર બેસીને પ્રસાદ લે. પણ એને જ્યારે ખબર પડે કે આપણા ગામમાં ડોબરિયા પરિવારે કથાનું આયોજન કર્યું છે, મારી સામે 4 કલાક એક સાથે બેસે છે, આ પ્રભુની કૃપા નહીં તો બીજું શું છે? આ મોટામાં મોટી કૃપા છે. બાથરૂમ સુધી ન જઈ શકતા હોય અમુક માળીઓ, પણ એને જ્યારે ખબર પડે કે કથાનું આયોજન થયું છે, પૂરા ભાવથી દોડતા દોડતા સમાજ સુધી પહોંચી જાય. આ પ્રભુની કૃપા નહીં તો બીજું શું છે? મને તો આ બધી કૃપા જ લાગે છે. અને આટલા ભગવદીઓના મને દર્શન થાય છે એ મારા વાલાની મારી ઉપર કૃપા છે. આટલા ભગવદીઓની સામે મારી વાડીનો વિનિયોગ થાય. આપણી કોઈ વસાત નથી કે પ્રભુના ગુણગાન ગાઈ શકીએ. એ તો શ્રી વલ્લભની અને મારા ગુરુદેવની કૃપા આપણી વાણી એ પવિત્ર બને છે. આપ જેવા ભગવદીઓની સામે જેના ગાડામાં પ્રભુ બિરાજા, એના ગાડા સમૂહ સૂત્રા પાર થયા. 10 સ્કંદના અનેક મહાન મહાન પ્રભુની લીલા ચરિત્રો છે. આપણી કથાનો સમય પણ પૂરો થયો છે. આગળની કથા લઉં તો વળી પાછી કલાક વહી જાય. બધાને મહાપ્રસાદ પણ લેવડાવો છે, એટલે સ્વયંસેવકો પણ રાહ જોઈને બેઠા છે. કથાને આગળની કથા પ્રભુના લીલા ચરિત્રો બરાબર મધ્યાહ્નોત્તર 3 વાગે શરૂ કરશું. અહીંયા કથાને વિરામ આપીએ. 2 મિનિટ પ્રભુનું નામ સ્મરણ કરીએ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 એક જાહેરાત કરવાનું મને મનોરથીએ કહ્યું હતું કે આજ દિવસ સુધી તો અહીંયા આ સમાજની અંદર રાત્રે રાસ થતા હતા, પણ હવે પ્રભુએ કૃપા કરીને તડકો નીકળી ગયો છે અને મેદાન સુકાઈ ગયું છે. એટલે આજ રાતથી એમાં હું ઘણાને એવો સંકોચ થતો હોય કે ભાઈ પરિવારના આમાં સમાતા ન હોય તો આપણે ક્યાં આવીએ. એટલે તમને બધાને મનોરથી પરિવાર આમંત્રણ આપે છે. આજ રાતથી આખું માધુપુર, બધા જ આજુબાજુના ગામના બધા રાસમાં, મહારાસમાં પધારજો. આજથી મેદાનમાં એ બધો રાસનો ક્રમ થશે. એટલે બધા ભગવદીઓને ખાસ આમંત્રણ છે, રાત્રે વેલા વેલા પધારજો. હે ગોપાલ રાધે હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હરિ બોલ હરિ બોલ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 શ્રી રાધે શ્રી રાધે. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ.
રાધે કૃષ્ણ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બરાબર મજા આવી નથી ધૂનમાં કે આવડું મોટું માધુરપુર ગામ આટલા ભગવદીઓ પાછળથી બેનો કોઈ તાલી પાડી જ નથી એટલે એકવાર ટ્રાય કરી લઈએ બરાબર ને જેટલા નામ વધારે લેશો ને એટલા પ્રભુથી નજીક જાશો એવો પ્રતાપ છે પ્રભુના નામનો અને હવે તો 2 દિવસ વધ્યા છે પાછળ પૂરા ભાવથી એકવાર ટ્રાય કરી લેજો બધા તાલી પાડે તો હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ એટલે આ વગાડે છે એની યારે તમારે વાંધો છે એવું છે તો આને બંધ કરી દઈએ પૂરા ભાવથી હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ બેનો રાધે કૃષ્ણ દર્શનમાં આવી જશે હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ શ્રી ગિરિરાજ ધરન કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય બેનો બાલકૃષ્ણ દર્શનમાં આવી જાય પ્યારે જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય गोसाई परम दयाल की जय श्री माधवराय जी प्यारे की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल પ્રભુના પણ દર્શન થાય છે આપ બધા પ્રભુની ઝાંખી કરો અને પછી મહાપ્રસાદ ગ્રહણ કરો બરાબર 3 વાગે શ્રી વલ્લભાધીશ બેનો પ્રસાદ
હાલો હાલો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી ચરણ કમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિત કરા નવનીતલાભ પીતાંબરા અરુણબિંબ ફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણા પરમ કિમપિ તત્વમહં ન જાનામિ. ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરે નવઃ. શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्री बालकृष्णलाल प्यारे की जय. सद्गुरुदेव की जय. श्रीमद वल्लभ के चरमारविंद मेरो तो आधार. श्री वल्लभ के चरमारविंद मेरो तो आधार. श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार. श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार. श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद. श्री
माथे को सिंगार श्री वल्लभ के मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद जाओ बारंबार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद सर्वसार को सार श्री राधे चरणारविंद सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद हे वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद जाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री गोवर्धननाथ पादयुगलम् हेयं गभीना प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभो श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। बोलिए बालकृष्ण लाल प्यारे की श्याम सुंदर यमुने महारानी की श्री वल्लभाधीश की श्री गुसाई जी परम दयाल की श्री माधवराय जी प्यारे की जय जय श्री राधे
જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ઉપસ્થિત શ્રી પ્રભુના શ્રી યુગલ ચરણારવિંદમાં દંડવત. આપ બધા ભગવદીઓને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ડોબરિયા પરિવાર વતી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. 10મો સ્કંદ નિરોધ લીલાની મહાત્મા કથા કહે છે. ભાગીરથી ગંગાના તટ ઉપર ગુરુદેવ સુખદેવજી મહારાજ કથા કહે છે. ત્યારથી આ 5 દિવસ થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, હું તો બ્રહ્મ જ્ઞાની છું, તું સંસારમાંથી આવેલો જીવ છો. તને કઈ ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો થોડું જલપાન કરી લે, કંઈક ફળનો આહાર કરી લે. અને એ વખતે પરીક્ષિત રાજા કહે છે, ગુરુદેવ, હવે મને કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી. એક જ ભૂખ છે, મારા શ્યામ મનોહર પ્રભુના જે કાંઈ બાલ ચરિતના લીલા ચરિત્રો છે, પ્રભુ આપ એ મને કહો. બસ આ એક જ જિજ્ઞાસા, એક જ તરસ છે, મારા પ્રભુની કથા મને કહો. અને એટલે સુખદેવજી કહે છે કે બેટા, ધન્ય છે તને. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. એક વખતે મા યશોદા પ્રભુને લઈ ગોદમાં લઈ અને ઓસરીના કોર ઉપર બિરાજતા હતા. એ વખતે તૃણાવર્ત નામનું દૈત્ય આવ્યો છે. આ તૃણાવર્ત દૈત્ય આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ તૃણાવર્ત દૈત્ય એ રજોગુણનું પ્રતીક છે. રજોગુણ વધે એટલે માણસને ઉપર લઈ જાય, અભિમાની બનાવે. આ રજોગુણનું પ્રતીક છે. અને તૃણાવર્ત દૈત્ય પ્રભુને માતાએ જ્યાં નીચે પધરાવ્યા એ જ વખતે વંટોળિયા સ્વરૂપે આવી પ્રભુને ઉપર ઉપર લઈ ગયા. એને એમ કે કનૈયાને ઉપરથી નીચે પછાડું તો આવી રીતે એનો નાશ થાય. પ્રભુએ એ જ વખતે પોતાનું વજન વધાર્યું અને આ રજોગુણી એવા તૃણાવર્તને ગરદનથી દબાવી એક પથ્થર ઉપર પછાડતા તૃણાવર્ત દૈત્યનો વધ થયો. પ્રભુ આ સુંદર લીલાઓ કરે. એક વખતે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગ પુરોહિતો રાજન. એક વખતે વસુદેવજી મહારાજે પોતાના જે કુલ પુરોહિત, કુલ ગોર ગર્ગાચાર્યજી મહારાજને શ્રીમદ ગોકુલ મોકલા છે. શું કામ મોકલા હતા? બંને લાલાઓના નામકરણ સંસ્કાર કરવા માટે. પ્રભુ અને દાઉજીનું નામકરણનો વિધિ કરવા માટે ગર્ગાચાર્યજી મથુરાથી પધારે છે. બરાબર સવારનો પહોર હતો. યશોદાજીએ બહુ સ્વાગત કર્યું છે ગર્ગાચાર્યજીનું. હવે આ ગર્ગાચાર્યજી મથુરાથી શું કામ પધાર્યા? કારણ કે એ વસુદેવના કુલ પુરોહિત હતા. આ બંને બાળકો પણ વસુદેવજીના છે. અહીંયા નંદ બાવાના કુલગોર તો સાંડિલ્ય ઋષિ હતા, એ ગામમાં જ રહેતા હતા. પણ બંને બાળકો તો વસુદેવજીના છે, એટલે એના કુલગોર હોય
એનું નામકરણનો વિધિ કરે. આવો નિયમ હતો પેલા. જે કુલગોર હોય એ જ વિધિ કરે. સુખદેવજી મહારાજ કહે છે, સવારમાં ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા. નંદ બાવાએ એનું સ્વાગત કર્યું. નંદ બાવાને મળીને ગર્ગાચાર્યજીએ કહ્યું કે નંદરાયજી, તમારા બંને બાળકોના મારે નામકરણનો વિધિ કરવા માટે આવ્યો છું. ત્યારે નંદરાયજીએ કહ્યું, તો કઈ વાંધો નહીં, આપણે બંનેની વિધિ કરીએ. આપ પધાર્યા, બહુ આનંદની વાત. પણ ગર્ગાચાર્યજીએ કહ્યું, નંદ બાવા, આ વિધિ કોઈને ખબર ન પડે એમ કરવાની છે. આપણે ગુપ્તતામાં કરવાની છે. નંદરાયજી કહે, કેમ? અરે, આ બંને બાળકો વસુદેવજીના છે, અને જો હું વિધિ કરું એ વાતની કંસરાયને જો ખબર પડી જાય તો આ બધો ખેલ અહીંયા જ પૂરો થઈ જશે. તો ક્રૂર કંસને કોઈ નહીં જીતી શકે મહારાજ. એટલા માટે કોઈને ખબર ન પડે એમ આ વિધિ કરવાનો. નંદરાયજી કહે, બરાબર, તો એક કામ કરીએ, આપણે ગૌશાળામાં આ બધો વિધિ કરીએ. હવે ગૌશાળામાં રાખે તો કોઈને ખબર ન પડે ભાઈ, ન પડે. હો, માધુપુર જેવી ગૌશાળા થોડી ત્યાં નાની એવી હતી. ત્યાં 9 લાખ ધેનું હતી. કેટલા કિલોમીટરમાં હતી ગૌશાળા, અને એની વચ્ચે 9 લાખ ધેનું ફરતી હોય, એમાં વચ્ચે આ બધું કર્મકાંડ પૂજા વિધિ કરે, કોઈને ખબર ન પડે. હો, એટલે ગૌશાળામાં આ વિધિ કરવાનો એક ક્રમ કર્યો છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, આટલી વસ્તુઓ નંદ બાવા ભેગી કરી લ્યો. બાજોટ ને પાટલા ને થાળી ને ત્રાંબાના કળસા, જલ ને બધો પૂજાપો, પુષ્પ, આ બધું લઈ અને બધા ગૌશાળામાં પધાર્યા. રોહિણી દેવી અને નંદરાણી યશોદા પોતપોતાના બાળકોને લઈને જતા હતા. નંદ બાવા અને ગર્ગાચાર્યજી આગળ હતા. પાછળ નંદરાણીને પોતાના બાળકોને લઈને જતા હતા. રોહિણી દેવી રસ્તામાં બંને ચર્ચા કરી. રોહિણી દેવી કહે, બેન, બધા કહે છે આ ગર્ગાચાર્યજી બહુ વિદ્વાન છે, મોટા જ્યોતિષી છે. યશોદાજી કે આ હશે જ, એવી વાતો સંભળાય છે કે બહુ હોશિયાર છે, પંડિત છે. બોલે, એક કામ કરીએ, એની પરીક્ષા કરીએ, કેટલા વિદ્વાન છે એ ખબર પડે. રોહિણી દેવી કે ભલે, એક કામ કર, તારો બાળક મને આપી દે, મારો બાળક તને આપી દઉં. ગર્ગાચાર્યજી વિદ્વાન હશે તો કહી દેશે કયો બાળક કેનો છે. એટલે લાલાને રોહિણી દેવીએ પધરાવી લીધા અને યશોદાજીએ દાઉજીને પધરાવી લીધા. બંને પરીક્ષા કરે છે ગર્ગાચાર્યજીની. નામકરણનો વિધિ શરૂ થયો. પુણ્ય વાચન થયું, નાંદીમુખ શ્રાદ્ધ થયું, 7 ઋષિઓની પૂજા થઈ. માર્કંડે આદિ ઋષિઓની પૂજા કરવામાં આવી. સુંદર પૂજાનો ક્રમ થયો. અને હવે બંને માતાઓ એકબીજાના બાળકો બદલાવીને બેઠા હતા. પ્રથમ ગર્ગાચાર્યજી યશોદાજીની તરફ દ્રષ્ટિ કરી અને યશોદાજીની તરફ આંગળી ચીંધીને કહ્યું ગર્ગાચાર્યજીએ, અયમ હિરોહિણો પુત્રો રમયન સુહદો ગુણે આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાદ બલમ વિદુ. અયમ હિ રોહિણ્યો પુત્રો રમયન સુહદો ગુણે. હે યશોદાજી, હે માં, તમારા ગોદની અંદર જે બિરાજે છે એ રોહિણીજીનો પુત્ર છે. અને આટલું બોલ્યા ને ત્યાં યશોદાજી ને રોહિણી દેવીએ સામે જોઈ લીધું કે બધા કહેતા હતા એ પ્રમાણે ગર્ગાચાર્યજી છે વિદ્વાન. જો ઓળખી ગયા કે મારા ગોદમાં તમારો લાલો છે, એટલે પ્રથમ નામકરણ કર્યું. અયમ હિરોહિણો પુત્રો રમયન સુહદો ગુણે આખ્યાસ્યતે રામૈતિ
બલાધિક્યાદ બલમ વિભો. હે માં, તમારા ગોદની અંદર બિરાજતા રોહિણી નંદન એનું એક નામ હું રામ આપું છું. લોકો એને બલરામ કહીને બોલાવશે. અરે એ મોટા થાશે, યાદવોને બધાને ભેગા કરશે, એટલે એનું નામ એક શંકરષણ પણ પડશે. અને લોકો પ્રેમથી એને ગુલામણા નામથી દાઉજી કહીને બોલાવશે. બીજા તો એના અનેક નામ થશે. માં, આ તારા મોટા લાલાના નામ છે. બહુ આનંદ થયો યશોદાજીને. અને પછી પ્રભુનું નામ એ પાડતા ગર્ગાચાર્યજી કહે, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહ્યતો નો યુગમ તતો શુક્લો રક્ત પિત રક્તા ઇદાની કૃષ્ણતામ ગત. હે માં, રોહિણી દેવીના ગોદમાં બિરાજતા એ તમારા શ્યામ સુંદર પ્રભુ છે ને, એના તો દરેક યુગમાં નામ બદલી જાય છે. ક્યારેક એ પિત્ત વર્ણ હોય, ક્યારેક રક્ત વર્ણ હોય, ક્યારેક શ્યામ વર્ણ પણ બને. અત્યારે એ શ્યામ વર્ણના છે. બહુની શંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહી વેદનો જના. એમાં આના દરેક યુગમાં આના નામ બદલી જાય. પણ અત્યારે એક કૃષ્ણ વર્ણના છે, એટલે હું એનું નામ કૃષ્ણ એવું આપું છું. એટલે પ્રભુનું એક નામ બાલકૃષ્ણ થયું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વૃષભ રાશિ ઉપર પ્રભુનું નામ બાલકૃષ્ણ થયું. અહીંયા બહુની સંતિ નામાની. હે માં, તારા આ દીકરાના હજારો નામ પડશે. આનું એક નામ નહીં હોય. માં, તારા દીકરાના અનેક મંદિરો બંધાશે. એના નામની ધજાઓ ફરકશે. એનો નામનો આશ્રય લઈ અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થશે. આ તારો નાનો બાળક એ કોઈ સામાન્ય નથી માં, એ અદ્ભુત છે. ગર્ગાચાર્યજીએ કહ્યું આ ભગવાન જેવા છે. પ્રભુએ કીધું બાબા હવે બસ હો, હવે આગળ ન વધતા. હું કોણ છું એ કહી ન દેતા અત્યારથી, નહીતર આ બધા મને મારી લીલામાં વિક્ષેપ કરશે. હું ભગવાન છું એ વાત કોઈને ન કરતા, હજી વાર છે. પ્રભુની સુંદર લીલા છે. અને ગર્ગાચાર્યજી કહે માં, તારા આ નાના લાલાના અનેક નામ પડશે. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુખાર, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. આના કેટલા નામ આપીએ માં? આના હજારો નામ થશે. વિષ્ણુ સહસ્ત્રમાં છે ને 1000 નામ પ્રભુના. 1000 નામ છે અને એ સિવાય ઉપનામો હજારો છે. એટલે પ્રભુના હજારો નામ છે. કયા નામથી બોલાવીએ? કોઈ ગોવિંદ કહે, કોઈ માધવ કહે, કોઈ મુરારી કહે. આના અનેક નામ છે. અનેક નામ રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ગર્ગાચાર્યજીએ નામકરણનો વિધિ પૂર્ણ કર્યો. મધ્યાહન કાલ 11, 11:30 થવા આવ્યા હતા. ગર્ગાચાર્યજીએ માં યશોદા પાસેથી રજા માગી કે માં, હવે મારે બહુ મોડું થાય છે, તમે મને રજા આપો. યશોદાજી કહે, જો ગર્ગાચાર્યજી
એક તો તમે બ્રાહ્મણ છો, બીજા નંબરમાં આજે મારા બંને લાલાના તમે નામકરણનો વિધિ કર્યો, એ નાતે તમે એના ગુરુદેવ થયા અને કુળગોર તો છો જ વસુદેવજીના. તો આ બધી બાબતો ભેગી છે અને મધ્યાહન કાળ થવા આવ્યો છે, એટલે આપને ભોજન કર્યા વગર નહીં જવા દઈએ. ગર્ગાચાર્યજી કહે, માં પણ મારે મોડું ભલે ગમે એટલું થાય, બીજું કઈ લપ ન કરતા તમે થોડું ખીર અને પૂરી સિદ્ધ કરો. ચાલો, આપણે ગાયો તો છે, દૂધ બિરાજે છે, ખીર અને પૂરી સિદ્ધ કરો. પ્રભુને ભોગ લગાવીને આપ પ્રસાદ લ્યો. પ્રસાદ લીધા વગર તો નહીં જવા દો. ગર્ગાચાર્યજીને બહુ કીધું એટલે કે ભલે માં, પણ જો હું તારા હાથનું નહીં જમો. યશોદાજી કે અમારા હાથનું ન જમો? અરે તમે વૈશ્ય છો, અમે બ્રાહ્મણ છીએ, તમારા હાથનું થોડા અમે લઈએ. યશોદાજી કે વાત પણ સાચી. તો એક કામ કરો બાબા, હું રસોઈ ઘરને લીંપન કરી દઉં, ગાયના ગોબરથી બધા વાસણો માંજી દઉં, પછી તો આપ પ્રસાદ લ્યો ને. બોલે હા દેવી, હમણાં થઈ જશે. બધા પધાર્યા. નંદાલયમાં રસોઈ ઘરને લીંપન કર્યું, બધા વાસણો માંજ્યા અને બાબાને સામગ્રી પધરાવી. લ્યો બાબા, તમે રસોઈ સિદ્ધ કરો, ત્યાં હું લાલાને પોઢાડી દઉં. માં લાલાને સુંદર હાલડાઓ બોલી અને પોઢાડે છે. અહીંયા બાબા ગર્ગાચાર્યજી સુંદર રસોઈ સિદ્ધ કરે, ખીર અને પૂરી સિદ્ધ કર્યા, પ્રભુને ભોગ લગાવે છે. એક ત્રાસમાં એ ખીરને ઢાળી, બાજુમાં પૂરી પધરાવી અને બે આંખ અને હાથ જોડી પોતાના પ્રભુને ભોગ લગાવે છે. પાડી જુદે જુદા નામ, જમો ને મારા પ્રાણના આધાર, આવી રીતે વિનંતી કરે છે પ્રભુને. એ દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. એ તમે આરોગજો પ્રભુ, પ્રેમ ધરીને મારી વિનતી છે ઘનશ્યામ. ખારું બોરું કેજો, પછી જે જોઈએ તે માગી લેજો. પણ પછી શું કીધું? અમને વળતી પ્રસાદી દેજો આરોગો પ્રભુ, વિનતી છે મહારાજ. અમને વળતી પ્રસાદી દેજો એટલે બધુંય ખાઈ ન જાતા, થોડુંક અમારા માટે રાખજો એમ. ભગવદીઓ પોતાના માટે તો માગી જ લેવો, પ્રભુને ગમે તે ધરે, અમારા માટે કાંઈક રાખજો એમ. સુંદર વિનંતી કરી ગર્ગાચાર્યજીએ. અને અહીંયા માને એમ થયું કે લાલો પોઢી ગયો છે, એટલે ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે યશોદાજી ગયા. અહીંયા પ્રભુને બાબાએ જે નિવેદન કર્યો થાળ, અને કહ્યું કે આ વ્રજના અધિપતિ પ્રભુ, આપ અહીંયા ભોજન પ્રસાદ લેવા માટે પધારો. હવે પ્રભુના કાન ચમકા કે આ બાબા મને જ બોલાવે છે. અહીંયા વ્રજમાં તો અધિપતિ હું એક છું, બીજું કોણ? માટે મારે જ જવું પડે. ગર્ગાચાર્યજી આંખ બંધ કરી પ્રાર્થના કરતા હતા. પ્રભુ પલનામાંથી નીચે પધારી અને ઘૂંટણ ભેર ચાલે છે. પ્રભુ હજી ચાલતા નથી શીખા, ઘૂંટણ ભેર. એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, આ પ્રભુ રીંગણ લીલા કરે છે. રેંગવું, ઘૂંટણથી ચાલતા પ્રભુ વળી નીચે પછડાય, વળી ઊભા થાય, વળી દિવાલનો આધાર લે, વળી થોડા ચાલે, વળી પડે, વળી ઘૂંટણ ભેર ચાલે. આવી રીતે પ્રભુ રીંગણ લીલા કરે છે. પ્રભુ ધીરે ધીરે રસોઈ ઘરમાં પધાર્યા. ગર્ગાચાર્યજીની આંખ હજી બંધ હતી. પાટલા બાજોટ ઉપર થાળ એ પીરસેલો હતો. પ્રભુ એક ઘૂંટણ નીચે એક ઠાડો રાખી અને વિરાસનમાં બેસી, હરજી ગર્ગાચાર્યજીના નેત્ર બંધ છે. પ્રભુ ખીર લઈ પોતાના મુખમાં પધરાવે. પોતાના વસ્ત્ર બધા ખીર ભરાયા, હાથ મોં બધું ખીર ભરાયું. અને જ્યાં ગર્ગાચાર્યજીની દ્રષ્ટિ પડી, અરે આ લાલાએ તો મારી રસોઈને જૂઠી કરી દીધી. અને માંડ્યા બૂમો પાડવા, યશોદા, એ યશોદા.
યશોદાજી કે ગમે એ કાંઈક ભૂલ થઈ લાગે છે. દોડીને આવ્યા ત્યાં તો લાલો આખો ખીર છે. યશોદાજીને કહે, માં જો આ તારો લાલો, મારી બધી રસોઈ એને એઠી કરી દીધી. માં હવે અમારે ન ચાલે, તમે વૈશ્ય અમે બ્રાહ્મણ, તમારા હાથનું છુએલું અમે ન ખાઈ. યશોદાજી કહે, તો આનું શું કરવું? અરે બધી ગાયોને આપી દો. બધો પ્રસાદ ગાયોને આપી દીધો. હવે યશોદાજી કહે, બાબા તો એક કામ કરો, હવે પાછો સિદ્ધ કરો. ગર્ગાચાર્યજી કે હવે મને ટાઈમ નથી હો માં, હવે હું જાઉં. બાબા એમને જવા નહીં દઉં, તમારે પ્રસાદ તો લેવો જ પડશે. અને હવે તો 12 વાગી ગયા, 12:30 થયા. ભૂખો બ્રાહ્મણ જાય તો અમને પાપ લાગે, અપરાધ લાગે. એક કામ કરો બાબા, હવે પૂડી સિદ્ધ ન કરતા માત્ર ખીર સિદ્ધ કરો. લાલાને બરાબર સ્નાન કરાવી, બીજા વસ્ત્ર પહેરાવી, અને માં હવે બરાબર ધ્યાન રાખે છે. બાબા આ નટખટી થઈ ગયો છે મારો લાલો. પ્રભુના હારડાઓ બોલે છે અને પ્રભુને પોઢાડે છે. અહીંયા ગર્ગાચાર્યજીએ ફરી વખત ખીર સિદ્ધ કરી અને ફરી પાછો થાળ ધર્યો અને ફરી પાછા પ્રાર્થના કરે, પધારો મારા પ્રાણના આધાર, પાડી જુદે જુદા નામ. આમ કરીને જ્યાં પ્રભુને પ્રાર્થના કરી, વા પ્રભુ સૂઈ જવાનો ઢોંગ કરે છે. પ્રભુ સૂતા નથી, માત્ર ઢોંગ કરે છે કે મારી માં ગૌશાળામાં ચાલી જાય. નસકોરા બોલાવે છે એટલે માને થયું કે હવે તો પોઢી જ ગયો છે. અંગરખું ઉપર ઓઢાડી અને માં ગૌશાળામાં ગયા અને ફરી પાછા પ્રભુએ આંખ ખોલી કે આ બાપા એને મને આરોગાવવું નથી તો મને નિવેદન શું કામ કરે છે? કારણ કે આ વ્રજનો અધિપતિ તો હું એક જ છું. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બાકી તો બધા દેવતાઓ છે, ભગવાન તો હું એક છું. તો આ બોલાવે છે મને, અને જાવ તો વળી અવળાવું ને આવી બધી વાતો કરે છે, તો મને બોલાવે છે શું કામ? પ્રભુ ઠુમક ઠુમક કરતા ચાલતા થયા. ઝાંઝરનો અવાજ આવતો હતો એટલે ઝાંઝર પોતાના હાથથી કાઢીને મૂકી દીધા. અને પ્રભુ એમને એમ ચાલે છે. રસોઈ ઘરમાં પહોંચ્યા, વળી પાછી એની એ પરિસ્થિતિ. પ્રભુ જ્યાં આરોગવા જાય ત્યાં પ્રભુને વિચાર આવ્યો કે આજે ગર્ગાચાર્યજીનો પણ હું ઉદ્ધાર કરી દઉં. કારણ આ બાબાએ મારા માતા પિતા વસુદેવ અને દેવકીને બહુ મદદ કરી છે અને અમારા કુલ પુરોહિત પણ છે. આજે આને પણ મારા અવસર ઝાંખીનો અવસર આપી દઉં. ચતુર્ભુજ રૂપે પ્રભુએ દર્શન આપ્યા. ગર્ગાચાર્યજીના નેત્ર બંધ છે. ચતુર્ભુજ સ્વરૂપ જોયું. ગર્ગાચાર્યજીને થયું કે પ્રભુનું પ્રાગટ્ય થયું છે એટલે નેત્ર ખોલ્યા. ત્યાં તો લાલો સામે ઘૂંટણ ભેર બેઠા. ગર્ગાચાર્યજીને સમજાઈ ગયું કે આ લાલો એ કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત બ્રહ્મ છે. એટલે કહ્યું, પ્રભુ આપ પ્રગટ થઈ ગયા. લાલાએ આ નાક ઉપર હાથ રાખ્યો, બાબા અવાજ કરો માં, આ સ્પેશિયલ કોટામાં તમને દર્શન છે, કોઈને ખબર નથી પડવા દેવાની. બધાને તમે આમ ખુલ્લું કરી દેશો તો મારે જે લીલાઓ કરવી છે એ કેવી રીતે થાય? બાબા કોઈને તમે જાણ ન કરતા હો, કોઈને ન કહેતા. ગર્ગાચાર્યજી કહે, ભલે બેટા. અહીંયા હવે તો પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ આપ મારા હાથથી આરોગો. બોલે એમ નહીં, હું ગર્ગાચાર્યજી તમને આરોગાવું અને તમે મને આરોગાવો. હવે આયલી હોય દાદા દીકરાને બંનેને, ગુરુ શિષ્યને. ગર્ગાચાર્યજી પ્રભુના મોઢામાં મુખમાં ગ્રાસ પધરાવે અને પ્રભુ ગર્ગાચાર્યજીને આરોગાવે. યશોદાજી થોડા ફ્રી થયા તો એને એમ થયું કે લાલાએ કાંઈ તોફાન કર્યા નથી ને, ચાલ આટો મારી આવું. બરાબર રસોઈ ઘર પાસેથી નીકળતા હતા. પેલું ધોવાડિયું હોય ને, પેલા ધોવાડિયું આવે પછી દરવાજો આવે. એ ધોવાડિયામાંથી જોયું બારીમાંથી તો ગુરુ શિષ્યની ચાલતી હતી ભાઈ. ખીરના એક પછી એક ગ્રાસ ભરાવે. યશોદાજીને આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ બાબા હમણાં સુધી તો કહેતા હતા તમે વૈશ્ય ને અમે બ્રાહ્મણ ને અબડાઈએ, હવે આ અબડાવાનું ક્યાં ગયું? આમ ફરીને યશોદાજી ગયા. અરે બાબા મારો લાલો પાછો આવી ગયો.
યશોદાજી હવે ચિંતા કરો માં. યશોદાજી કે બાબા હમણાં સુધી તમે કહેતા હતા એકવાર રસોઈ અબડાણી ગાયને આપી ફરી પાછી સિદ્ધ કરી, અને હવે તમે લાલાને હારો ગાવો અને લાલો તમને હારો ગાવે. જો યશોદાજી, બાળક છે ને એ ભગવાનનું રૂપ છે. ભગવાને કીધું કાંઈ કહેતા નહીં હો, મેં તમને જે ઝાંખી દર્શન કરાવ્યા. ગર્ગાચાર્યજી કે નહીં કહું, એટલે મભમમાં કહી દીધું બાળક છે એ ભગવાનનું રૂપ છે માં, એનાથી થોડું અભડાવાનું હોય. યશોદાજીને કે આ બાબાનો ફરી ગયો લાગે છે, ઘડીકમાં આમ બોલે ઘડીકમાં આમ બોલે. જે હોય તે તમે પ્રસાદ લઈ લ્યો. પ્રભુ અને ગર્ગાચાર્યજી પ્રસાદ લીધો, પ્રભુનો જય જયકાર કરી અને ગર્ગાચાર્યજી મથુરા સીધાવી ગયા. સુંદર પ્રભુનો નામકરણનો વિધિ થયો. આગળ જતા પ્રભુ હવે થોડા મોટા થયા છે. ભગવાન વસુદેવજીના ઘેરે શા માટે પધાર્યા? તો વસુદેવને નંદ બાવા અને યશોદાજી ગત જન્મના એ દ્રોણ વસુ હતા. નંદ બાવા કોણ હતા? દ્રોણ નામના વસુ હતા. અને યશોદાજી એ ધરાદેવી હતા. પ્રભુ એમને નથી પધાર્યા. દ્રોણાચલ પર્વત હતો, એના ઉપર તપ કરતા હતા. એક વખતે કેટલા વર્ષોનું તપ હતું એ બંનેનું. એક વખતે પ્રભુએ એની તપસ્યાને જોવા માટે પધાર્યા કે આ ક્યાં સુધી ખમી શકે એમ છે, આ ઘણા પાકી ગયા છે કે નહીં. પ્રભુ એક બ્રાહ્મણનું રૂપ લઈ, યતિનું રૂપ લઈ અને મધ્યાહન કાલે 11 વાગે પધાર્યા. ધરાદેવી અને આ દ્રોણ વસુ બંને તપ કરતા હતા. હવે ઘરમાં કાંઈ હતું નહીં ભાઈ, એ તો ક્યારેક ફળનો આહાર કરતા હતા, બાકી તો 3 દિવસ ભૂખ્યા રહેતા હતા અને તપ કરતા હતા. દ્રોણ વસુ અને ધરાદેવી બંને જુએ છે કોઈ અતિથિ પધાર્યા છે. બંને મનમાં મૂંઝાય કે મધ્યાહન કાલ થયો, આપણે આને શું જમવાનું શું આપશું, પ્રસાદ શું લેવડાવશું. ધરાદેવીને હૃદયમાં તાપ વધ્યો. પધારો પધારો મહારાજ પધારો. પણ કહ્યું નહીં કે મારા ઘરમાં કાંઈ નથી. દ્રોણ વસુ એટલે નંદ બાવાને કહ્યું, ધરાદેવીએ મહારાજ આપણા ઘરમાં તો કાંઈ નથી. ભિક્ષાન દેહી કહીને આવ્યા અને કહ્યું, માં મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો. ધરાદેવી મનમાં મૂંઝાયા. દ્રોણ વસુને કહ્યું, મહારાજ તમે ચિંતા કરો માં, હું હમણાં કંઈક વ્યવસ્થા કરી આવું. દ્રોણગીરી પર્વત ઉપરથી બાજુમાં નગર હતું, એ નગરમાં પધાર્યા. એક વેપારીની દુકાન હતી કરિયાણાની. ત્યાં આવીને ધરાદેવીએ કહ્યું, ભાઈ મને એક અતિથિ ભોજન કરે ને એટલું સીધું સામાન આપી દે. મારા ઘરે અતિથિ પધાર્યા, જો ન જમાડું તો મારો આતિથ્ય ધર્મ જાય, મારા તપમાં વિઘ્ન આવે. એ જમે એટલું સીધું આપ. પેલા એ બધું સીધું સામાન જોખતા હતા. એ વખતે ધરાદેવીએ કહ્યું, ભાઈ ક્ષમા કરજે હો, મારે પેલા કહેવું જોઈએ કે મારી પાસે પૈસા નથી, પણ થોડાક પૈસા થશે ને, જ્યારે અનુકૂળતા હશે ત્યારે તારા પૈસા આપી જઈશ. મફત નહીં કરું, હું તારા પૈસા આપી દઈશ, વ્યાજ સહિત આપી દઈશ. પેલો વેપારી એ હીન કક્ષાનો હતો, એના સંસ્કારો સારા ન હતા. એણે કહ્યું ધરાદેવીને, ધરાદેવી તમે કહો છો કે તમારી પાસે કાંઈ નથી, તમારી પાસે તો ઘણું છે આપવા જેવું, જો તમારે દેવું હોય તો. ધરાદેવી કહે મારી પાસે, બોલે હા તમારા પાસે ઘણું છે. પોતાની દ્રષ્ટિ કરતા કરતા જે અંગમાંથી બાળકને દૂધ પ્રાપ્ત થાય એ અંગ ઉપર દ્રષ્ટિ ઠેરવી અને ધરાદેવી બધું સમજી ગયા. આ કેટલી હીન વૃત્તિનો છે. ધરાદેવી એ જ વખતે નાગણી બની ગયા. વેપારીને કહે
મારા ઘરે જો અતિથિ ન આવ્યા હોત તો તારું પગથિયું જિંદગીમાં ન ચડત. અને એ વખતે જોખેલો એ સીધું સામાન વેપારીને કહ્યું, ભાઈ મારી ઉપર દયા કર, મારે ઘરે અતિથિ આવ્યા. બોલે, દેવી એમને એમ તો ન મળે, તમારે આના બદલામાં કંઈક આપવું તો પડે ને. ધરાદેવી બધું સમજી ગયા. ગોળ કાપવાનો કાંતો પડ્યો હતો. જે અંગમાંથી બાળકને પોષણ મળે એ બંને અંગ કાપી અને એના મોઢા ઉપર પધરાવીને લે, આ તારી ભૂખ સંતોષ. આમ કરીને ધરાદેવી સીધું સામાન લઈ દ્રોણગીરી પર્વત ઉપર ગયા. ધક ધક છાતીમાંથી લોહીની ધારા વહે છે. જઈ અને પડ્યા દ્રોણગીરી પર્વત ઉપર, અતિથિના ચરણમાં પડ્યા. સીધું સામાન લઈ નીચે પછડાયા અને એ જ વખતે અતિથિમાંથી ભગવાન પ્રગટ થઈ ગયા. ધન્ય ધરાદેવી, ધન્ય તમને, તમને ને તમારા તપને ધન્ય છે. જાઓ માં, હું તમને આજે વચન આપું, જે અંગના તમે દાન આપ્યા ને એ જ અંગમાંથી દૂધ પી અને કનૈયા રૂપે હું તારું ઋણ ચૂકતે કરવા આવીશ. આ એ પ્રભુ છે. એટલા માટે આજ નંદ અને યશોદાના મનોરથ પૂર્ણ કરવા માટે પધાર્યા.